નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, ધોરણ 1 થી 5ના જે સ્ટુડન્ટ છે, શિક્ષક મિત્રો છે, તેમને જે પસંદગીની પ્રક્રિયા છે તે હાલ રદ કરી દેવામાં આવી છે। કયા કારણોસર રદ કરવામાં આવી છે તેના વિશે આપણે સંપૂર્ણ અપડેટ જાણીશું। એક અખબાર યાદી જાહેર થયેલ છે, જેમાં સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા અખબાર યાદીમાં જણાવે છે કે વિધા સહાયક ભરતી ધોરણ 1 થી 5 સુધી ગુજરાતી માધ્યમ 2024ની ભરતી અન્વયે ધોરણ 1 થી 5ના ઉમેદવારોને જિલ્લા પસંદગીની પ્રક્રિયા 22/5/2025થી શરૂ કરવામાં આવેલ છે। સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી 22/5/2025થી 31/5/2025 સુધી 22/5/2025થી 31/5/2025 સુધી જે પસંદગી પ્રક્રિયા કરવાની છે એ રદ કરવાનો, તેમજ વિધા સહાયકની ભરતી પ્રક્રિયાના જે નિયમો 2017ના જાહેરનામાના જે ફકરા અહીં આપેલા છે 8.2.1 મુજબ સ્નાતક ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરિટની ગણતરી લઈ અને નવેસરથી જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર ખાતે 31/5/25ની બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે। આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં જ વિધા સહાયકની ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જેની નોંધ સર્વે વિધા સહાયક ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમના ઉમેદવારોને લેવા જણાવવામાં આવે છે। તો આ હતી, આપ જોઈ શકો છો હિરણભાઈનું ટ્વીટ પણ છે કે 1 થી 5ની અત્યાર સુધી થયેલ પસંદગી જે પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલી છે। એટલે જે લોકો લાગી ગયા હતા એ બહુ આનંદની વાત છે। આગળ પ્રક્રિયા ચોક્કસ આગળ જશે, પણ હવે ક્યારે જશે, શું થશે, કંઈ અટવાઈ જાય, શું થાય એનો કોઈ નક્કી નથી। આ અનિશ્ચિતતાઓ ભરેલો ખેલ છે, પરંતુ સરકારશ્રી ચોક્કસ પ્રયત્ન કરશે અને તાત્કાલિક આપની ભરતીનો નિવેડો આવે એવી આપણે શું આશા રાખીએ છીએ। અત્યારે જે પસંદગી પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવેલી છે। નવેસરથી તમામ સૂચનાઓ બહાર પડશે તો અમે અમારી ચેનલ પર પણ ચોક્કસથી મૂકીશું। આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।